ભગવાનના ભક્ત તો દુનિયામાં ઘણા છે, પણ ભગવાનના ભક્ત કહેવાય કોને? ભક્તિ તો બધાય કરે છે, પણ ભક્તિ સાચી કરી કોને કહેવાય? ગંગા સતી કહે છે ને, ભક્તિ રે કરવી એણે રાખ થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન, એ ભાઈ રે ભક્તિ રે કરવી એણે રાખ થઈને લેવું પાનબાઈ, મેલવું અંતરનું સદગુરુ ચરણોમાં શિષ્ય નમાવીને પારડી લાગવે ભક્તિ રે કરવી રાગ થઈને લેવું. રાગ કોને કહેવાય? ભગવાન રંગ છે ને, એ તો ગરીબ ને કહેવાય. રાગ કોને કહેવાય? રાગ એને કહેવાય જેની પાસે બધું છે પણ તોય બધાનો દાસ થઈને રહે છે. હનુમાનજી પાસે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે, પણ હનુમાનજી શું કહેવાય? દાસ. નરસિંહ મહેતાના 52 કામ ભગવાનને કર્યા. જુનાગઢ વાળા બધા કે એની પાસે કાંઈ નહોતું. એ નહોતું તો થઈ ગયું બધું. રાગ એને કહેવાય કે ભગવાનનો ભક્ત થયા પછી દિનજનોના આંસુ જોઈ અને એની આંખ રડી પડે છે. ભગવાન ગંગા સતી 8 વર્ષના હતા અને ગુરુ આવ્યા રામતવન. 8 વર્ષની ગંગા સતી પગે લાગી. ગુરુ ધારણ નહોતા કર્યા. પગે લાગીને કીધું, બોલો શું સેવા કરું? સેવા કઈ નથી કરવાની, જાને પેલી ગાય દોતી આવી, ફળિયામાં ઓળકી બાંધી હતી. ઓળકીમાં ખબર પડે ને બધાને, વાછરડી. એક કોઈ વખત વિયાણી નહોતી, પણ ગંગા સતીને ભરોસો હતો કે સાધુએ કીધું છે ને એટલે બોઘરું ભરી દે. અને ગંગા સતી બોઘરું લઈને ગયા અને ઈ બોઘરું લઈને પેલી વિયાણા વિનાની વિયાણી નહોતી એવી ગાયના આંચળમાંથી આમ શેડું ફોડી બોઘરું ભરીને ગઈ અને ગુરુને આપ્યું કે આ કેમ થયું? મારી ગાય, મારા ફળિયાની ગાય તો હજી વિયાણી નથી, એને વાછરડાને કે વાછરડીને જન્મ આપ્યો નથી. તો કીધું કેમ થયું? અરે કીધું આ તો બધા યોગના પ્રભાવ હોય, આ તો ભક્તિનો પ્રભાવ હોય, આ તો વચનનો પ્રભાવ હોય. તો કીધું એવી ભક્તિનું દાન મને કરો ને, એવો યોગનો રસ્તો મને દેખાડો ને, એવું અંજવાળું મારા જીવનમાં કરો ને. ત્યારે ગંગા સતીને એના ગુરુએ કીધું કે રસ્તો બતાડું, પણ શરત એક છે, ભક્તિ રે કરવી રાગ થઈને રેવું પાનબાઈ, મેળવું અંતરનો જાતિ પરણું મેલીને અજાતિ રે થાવું પાનબાઈ, કાઢવો વરણનો વિકાર, જાતિને ભાતી નહીં ગુરુદેવ વેશ માને, એવી રીતે રહેવું ભક્તિ રે કરવી રાગ થઈને રહેવું પાનબાઈ, મેળવું અંતરનું
ગંગા સતી જાતિપણું મૂકી દેવું પડે અને અજાતિ થઈ જવું પડે. ભગતની જાતિ હોય કોઈ દિવસ? હા, તમે અહીંયા પાછળ મૂર્તિ રાખી છે બધા સંતોની, એ બધી એક જ નાતના છે? હા, કે જુદી જુદી જાતના છે? કોઈ રામ ને, કોઈ સાહેબ ને, કોઈ ઈશ્વર ને, કોઈ અલ્લાહ ને, કોઈ બંદગી કરી, કોઈ તપ કર્યું, એક જ છે કે અલગ છે? એક જ જાતિના છે, એક જ વર્ણના છે? નહીં, સાધુઓની ક્યારે કોઈ જાત હોતી